નમસ્કાર દોસ્તો, વિડીયોમાં ફરી એક વખત તમારું સ્વાગત કરીએ છીએ. પોલિટિક્સ શું છે? આ પોલિટિક્સ એક એવી વસ્તુ છે કે જેમાં નેતાઓ ગમે ત્યારે ગમે એ વસ્તુ બોલી જાય છે, આવેશમાં આવીને. પોતાને ઘણી બધી વખત સિંઘમ સમજતા હોય તો એ રીતનું ભાષણ જનતા સમક્ષ કરી નાખે છે. પોતાને જનતાના ચાહક સમજતા હોય તો એ રીતનું ભાષણ કરી નાખે છે. ત્યારે આજે ગુજરાતની અંદર ગુજરાતના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી, જે ખૂબ જ્ઞાની પુરુષ છે, જેમની અંદર જ્ઞાનનો ખૂબ ભંડાર છે, મોટા મોટા નેતાઓ, આઈપીએસ, પીએસઆઈ જેવા દિગ્ગજ લોકો પાસેથી જ્ઞાન વારંવાર લેતા હોય છે. આવા ગુજરાતના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીએ 2 દિવસ પહેલા સોશિયલ મીડિયાની અંદર એક ચેનલમાં ઇન્ટરવ્યુ આપતા એવું કહી દીધું કે ભાઈ, ગુજરાતની અંદર કોઈ પણ વ્યક્તિ મારી સામે આવે, હું એમની સાથે ડિબેટ કરવા માટે તૈયાર છું. હવે આ વાત કરતા ગુજરાતના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી બરાબરના ફસાઈ ગયા. હવે તમને એવું લાગશે કે આવી વાત કરી, એમાં ફસાવાની ક્યાં વાત આવી? તો તમે જાણો છો કે ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીના નેતાઓને એક જ વ્યક્તિ છે જે ખુલ્લેઆમ ચેલેન્જ ફટકારી શકે છે. બીજા કોઈનામાં તાકાત હોય કે ના હોય એ મને ખબર નથી, પણ ભારતીય જનતા પાર્ટીના નેતાને ખુલ્લેઆમ ચેલેન્જ ફટકારી શકે એવો એક જ વ્યક્તિ છે, અને એ છે આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા, જેમણે ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીને ખુલ્લી ચેલેન્જ આપી છે સોશિયલ મીડિયાની અંદર કે ગુજરાતના ગૃહમંત્રી જો એવી ચેલેન્જ ફટકારતા હોય કે ભાઈ, ગુજરાતમાંથી કોઈ પણ વ્યક્તિ જનતાના મુદ્દે ચર્ચા કરવા માટે ડિબેટમાં મારી સામે આવી જાય, ત્યારે ગોપાલ ઇટાલિયાએ આ પડકારને ઝીલ્યો છે. અને ઝીલ્યા પછી ગોપાલ ઇટાલિયાએ એક ફિલ્મનો જે ડાયલોગ છે, મને ડાયલોગ યાદ આવી ગયો કે ભાઈ, સમય પણ તમારો, જગ્યા પણ તમારી, પત્રકાર પણ તમારા, એન્કર પણ તમારો, જનતા પણ તમારી. બોલો ક્યાં આવું તાબડતોબ મને બોલો. હવે આ ગૃહમંત્રી તો ફસાઈ ગયા. ગોપાલ ઇટાલિયા છે ભાઈ. આ તો સારું છે, ગુજરાતના ગૃહમંત્રીએ ચેલેન્જ ફટકારી છે. વડાપ્રધાન હોત ને તોય ગોપાલ ઇટાલિયા સામો જવાબ આપે કે ભાઈ, હું તૈયાર છું નરેન્દ્રભાઈ તમારી સાથે ડિબેટ કરવા માટે. પણ વડાપ્રધાન તો આવું બોલે નહીં કાંઈ, કેમ કે એને ખબર છે કે એકાદો હાવત તો ગુજરાતમાંથી નીકળવાનો જ છે. ગુજરાતમાં જે જન્મા એટલે ખબર જ હોય. ત્યારે ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીને ગોપાલ ઇટાલિયાએ કેવી ચેલેન્જ ફટકારી છે, આવો આપણે એમના જ મોઢે સાંભળીએ દોસ્તો. ગુજરાતના ગૃહમંત્રીએ ગુજરાતની એક ચેનલ ઉપર ઇન્ટરવ્યુ દરમિયાન એક ચેલેન્જ આપી છે કે એ પોતે ભલે ઓછું ભણેલા છે, પોતે ભલે 8 પાસ જ છે, પણ એમની પાસે ખૂબ નોલેજ છે, વિશાળ જ્ઞાનનો ભંડાર ભર્યો છે. કેમ કે તેઓ આઈએએસ આઈપીએસ પાસેથી શીખે છે, નેતાઓ પાસેથી શીખે છે, અને રોજ શીખે છે. એટલે એમની પાસે એટલું બધું નોલેજ છે કે એ પોતે કોઈ પણ વિષય ઉપર ખુલ્લા મંચ ઉપર જાહેરમાં ચર્ચા કરવા માટેની ચેલેન્જ આપે છે. આ ચેલેન્જને ગોપાલ ઇટાલિયાએ સ્વીકારી છે. મેં ગુજરાતના ગૃહમંત્રીને વિનંતી કરી છે કે તમારી પાસે જે મંત્રાલય છે, જે વિભાગ છે, તમારી પાસે જેલ છે, તમારી પાસે હોમ ડિપાર્ટમેન્ટ ગૃહ વિભાગ છે, તમારી પાસે સિવિલ ડિફેન્સ છે, તમારી પાસે જે કંઈ પણ વિભાગ છે, એ વિભાગને લગતા કોઈ પણ XYZ વિષય ઉપર જાહેર ખુલ્લા મંચ ઉપર ચર્ચા કરવા માટે હું તૈયાર છું. ગુજરાત પણ તૈયાર છે. લોકોને જાણવું છે, લોકોને સમજવું છે, લોકોને પણ જેમ વેસ્ટર્ન કન્ટ્રીઝની અંદર નેતાઓ વચ્ચે ડિબેટ થાય છે, જનતા પોતે વિચારી શકે એવી રીતે એક જાહેર પ્લેટફોર્મ ઉપર ચર્ચા થાય છે, એવું ગુજરાતમાં પણ થાય એમ જનતા ઈચ્છે છે. માટે મારી ગુજરાતના ગૃહમંત્રીશ્રીને વિનંતી છે કે ચેનલ પણ તમે નક્કી કરો, એન્કર પણ તમે નક્કી કરો, મુદ્દો પણ તમે નક્કી કરો, સમય પણ તમે નક્કી કરો, તારીખ પણ તમે નક્કી કરો, જગ્યા પણ તમે નક્કી કરો, ઓડિયન્સ પણ તમે નક્કી કરો. બધું જ તમે નક્કી કરી લીધા પછી બધી જ તૈયારી તમે કરીને આવો, વાંચીને આવો, લખીને આવો, અભ્યાસ કરીને આવો, સમજીને આવો, વિચારી બધું જ થઈ ગયા પછી આપણે બંને
જાહેર મંચ ઉપર ખુલ્લામાં ચર્ચા કરી અને ગુજરાતના લોકોને આપણે કંઈક જાણકારી મળે, સમજવા મળે એવો પ્રયત્ન કરીએ. આ સાથે મારી તો એ પણ બાંહેધરી છે કે પૂરા માન, સન્માન અને સૌજન્ય સાથે આપણે આ ચર્ચા કરીશું. કેમ કે આપણે ઝઘડો નથી કરવાનો, આપણે કોઈ લડાઈ નથી કરવાની કે ભાગબટાઈ નથી કરવાની, ચર્ચા કરવાની છે સારા વિષય ઉપર. તો ગૃહમંત્રી નક્કી કરે તે વિષય ઉપર, ગૃહમંત્રી નક્કી કરે તે ચેનલમાં, ગૃહમંત્રી નક્કી કરે તે એન્કરની હાજરીમાં ગુજરાતના વિષય ઉપર ગુજરાતના યુવાનો, મહિલાઓ, બાળકો, કાયદો, વ્યવસ્થા, જેલ, પોલીસ, દારૂબંધી, જે કાંઈ વિષય ગૃહમંત્રીને યોગ્ય લાગે તેના ઉપર આપણે ચર્ચા કરવી છે. હું ગૃહમંત્રીના જવાબની રાહ જોઈશ. કેમ કે કોઈ પણ ગૃહમંત્રી કક્ષાનો માણસ એક વખત જ્યારે ઇન્ટરવ્યુમાં જાહેર મોટી ચેનલના માધ્યમથી બે શબ્દો બોલે છે તો એ શબ્દોની પણ કોઈ કિંમત હોય છે એ સાબિત કરવું બહુ જરૂરી છે. ગૃહમંત્રી કોઈ રસ્તે રખડતા વ્યક્તિ નથી કે મન ફાવે તેવું બોલીને છટકી જાય. આજે જો ગૃહમંત્રીએ ચેલેન્જ માર્યા પછી, ચેલેન્જ આપ્યા પછી અને મેં ચેલેન્જ સ્વીકાર્યા પછી જો ચર્ચા નહીં કરે તો ગુજરાતની જનતાને એવું લાગશે કે ગૃહમંત્રી બોલ બચ્ચન કરે છે, ગમે તેવી ફાંકા ફોજદારી કરે છે. તો ગૃહમંત્રીના બોલાયેલા શબ્દોની પણ એક કિંમત છે. પ્રાણ જાય પણ વચન ન જાય એ પ્રકારે. અને તમે બધા તો ઠેકેદારો છો, તો તમે તમારા શબ્દોને પાળો છો, તમે તમારી બોલાયેલી વાત ઉપર સ્ટેન્ડ કરો છો, તમે જે વાત જાહેરમાં લલકારીને બોલો છો એ વાતની ઉપર તમે કાયમ રહો છો, એવું ગુજરાતની જનતાને ભરોસો અપાવવા માટે પણ તમારે જાહેર મંચ ઉપર ચર્ચા કરવી જોઈએ. હું રાહ જોઉં છું, આપણે ચર્ચા કરીશું. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત. તો હવે જોઈએ ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી ગોપાલભાઈની આ ચેલેન્જને એક્સેપ્ટ કરે છે કે નથી કરતા. ઘણી બધી વખત એવું થાય, આવેશમાં આવીને બોલતા બોલાઈ જાય, પછી પછતાવો થાય. કારણ કે આ સોશિયલ મીડિયા છે, બહુ ધ્યાન રાખવું પડે. અને મોટા મોટા દિગ્ગજ નેતાઓ હોય એને તો એમના એક એક શબ્દોનું ધ્યાન રાખવું પડે, બોલેલી વાતોનું ધ્યાન રાખવું પડે કે મારી આ વાતનું કેટલું વજન છે અને હું આજે બોલું છું તો કાલે હું કરીને બતાવીશ. નહીતર તો જનતા એને બોલ બચ્ચન સમજે, ફાંકા ફોજદારી વાળા સમજે. પણ હવે જોઈએ આવનારા દિવસોમાં ગુજરાતના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી ગોપાલ ઇટાલિયાની આ ચેલેન્જ સ્વીકારે છે, અને સ્વીકારે છે તો એને ડિબેટમાં બોલાવે છે કે નથી બોલાવતા. હું તો કહું એકવાર બોલાવી લેજો સંઘવી સાહેબ, નકર સમગ્ર ગુજરાતની જનતા હવે સુરસુર્યું થઈ જાય. આ વાર નહીં લાગે આમાં જાતા. એટલે આ ગોપાલ ઇટાલિયાને હું સેલ્યુટ મારું છું કે આવા જાંબાજ યુવાનો આજે પણ ગુજરાતની અંદર મોજૂદ છે કે જે દિગ્ગજથી દિગ્ગજ નેતા હોય ને એને પરસેવો છોડાવવા માટે અડધી રાતે પણ તૈયાર થાય છે. તો બનો ગોપાલ ઇટાલિયા સાહેબ, કારણ કે આ ભ્રષ્ટ સરકારની સામે જીવવું હોય તો મૂછે તાવ દઈને જ રહેવું પડશે. દોસ્ત, વિડીયોને ખૂબ શેર કરજો, દરેક લોકો સુધી પહોંચાડો. જય હિન્દ.